તો મિત્રો આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ જેમાં ઉંમર આધારિત મિક્સ એવા દાખલા શીખશું. તો જેમાં એ અને બીની ઉંમરનો ગુણોત્તર 3:8 છે. જો બી 2 વર્ષ બાદ 50 વર્ષનો થાય તો એની 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી થશે. તો સૌપ્રથમ આપણે આ બંનેનું પ્રમાણ લખી નાખશું. તો અહીં એ અને બી, તો એ અને બીનું પ્રમાણ આપણને આપેલું છે 3:8. ત્યારબાદ આપણને કીધું છે કે બી 2 વર્ષ બાદ 50 વર્ષનો થાય, એટલે આજથી 2 વર્ષ પછી એની ઉંમર થઈ જશે 50 વર્ષની. તો એ હાલ અત્યારે કેટલી ઉંમર હોય એની, તો અત્યારે એની ઉંમર હશે 48. જો અત્યારે તેની ઉંમર 48 છે તો એ 8ને કેટલા વડે ગુણીએ, 8નો કેટલા વડે ગુણાકાર કરીએ તો 48 આવે. તો 8 ગુણ્યા 6 કરીએ એટલે 48 આવશે. તો 8 ગુણ્યા 6 કરીએ એટલે 48 જે આવ્યા તે તેની અત્યારની હાલની ઉંમર થઈ ગઈ. તો તેવી રીતે હવે એની હાલની ઉંમર ગુણવી હોય તો આને પણ આપણે 6 વડે ગુણાકાર કરશું. તો 6 ગુણ્યા 3 એટલે આવશે 18. તો આ બંનેની આપણને વર્તમાન ઉંમર મળી ગઈ. તો હવે આપણને કીધું છે કે એની 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી. એ અત્યારે 18 વર્ષનો છે, તો 5 વર્ષ પહેલાં એટલે -5. 18માંથી આપણે -5 કરશું એટલે જવાબ આવશે 13. તો એની 5 વર્ષ પહેલાંની ઉંમર 13 વર્ષ છે. તો આપણો જવાબ 13 આવશે.